તો નો લઈ ગયા તાર જાવું તું જેન્ડર ડિસ્ક્રિમિનેશન ન થવું જોઈએ આ દુનિયામાં છે ને બાને એમ કીધું કે મારી ઇન્કમમાંથી હું તમને સાડી લઈ દઉં કે અમે જાજા છીએ બાની ભાષામાં કહું તો મારા પપ્પાની લોકો 4 ભાઈઓ છે જય શ્રી કૃષ્ણ બધાને જય જલારામ કેમ છો બધા આજે છે પિયરમાં ડે 2 અને આ તમારી બધાની બહુ સરસ સરસ કમેન્ટ્સ આવી છે હેરફોલ ને લિક્વિડની કે અમને પણ પ્લીઝ આપજો એટલે મારે સ્ક્રીનશોટ લેવો છે તો અત્યારે તો હું મારે નહીં આપું કેવી રીતે યુઝ કરું ને એનો એક વિડીયો છે આખો અને હું તમને રાજકોટ જઈને એની પૂરી ડિટેલ આપીશ અને 100% એમાં ફરક પડશે જ તમને લોકોને અને આજે ખાવાનું છે મમ્મીના હાથનું રોટલીનું ચૂરમું જે રાતની રોટલી પડી હોય ને એનું ગોળ ને ઘીવાળું ચૂરમું કોને કોને ભાવે ની કમેન્ટ જરૂરથી કરજો એટલે હું ફટાફટ અત્યારે ખાલી ચા પી લઉં પછી આપણે ચૂરમું ખાશું બરાબર ચલો આગળ આગળ તમને બતાવતી જાઉં ચાલો બધા ચૂરમું ખાવા માટે આજે બનાવી આપણે વેલણ લાપસી જે ઓલી છૂટી મોકળી લાપસી કે ને ઈ જો આટલો લોટ આપણે લીધો હોય ને તો આનાથી અડધું પાણી લેવાનું અડધું હા જેટલો લોટ હોય એનું અડધું પાણી પછી ગોળનો ભાગ આવી છે ને તો એનું એટલે દેશી ગોળ હોય તો ને હા દેશી પરદેશી બેયનું પાણી બને જ ને બેટા ઓકે હાલો બરોબર હવે એમાં આપણે ગોળ ઉમેરી દેશું ગોળ તો આપણે જેટલું આપણે સ્વીટ કરવું હોય ને એ પ્રમાણે નાખવાનું આને ગરમ થવા દે હા એકદમ ઉકળવા દેવાનું હલાવવાનું પાણી એટલે ગોળ ઉકળી જાય ને લાવામાં ઓલો થોડોક નાખો એમાં ગોળ પારસમણી હા પારસમણી અહીંયા છે ડબ્બામાં ધીમા તાપે ભૂલ ઉકળતું ત્યાં હું છે ને આ મૂળ નાખી દેવાનું હા મૂળ નાખી દેવાનું આમ તો બહુ જાડો લોટ છો કાકીનો થોડોક પતલો નાખવો પડે આમ તો નાખ દે પતલો થોડો આવી રીતે મૂળ દઈ દેવાનું બરોબર હવે આ ધીમે તાપે હલાવ બેટા એક મુઠ્ઠી જેટલો ઓલો નાખ્યો ઝીણો હા હા બહુ જાડો હતો ને એટલે હો નકર જરૂર ન પડે હા ઉકળી ગયું પાણી ઓગળી ગયો ગોળ એમાં આમ ખાડા કરી નાખવાના આવી રીતે ખાડા કરી પછી એમાં થોડુંક મોં નાખી દેવાનું સમજ્યા એટલે સરસ તમારે થાય લાગશે લોટી ઉપર મૂકવાની ને હા ધીમા તાપે ધીમા તાપે હવે ચડવા દેવાની હાલો હવે હલાવી જો એકદમ છૂટી અત્યારથી જ દેખાય છે કા હા પછી સેજ ધીમા તાપે ચડવા દેવાની હો પછી સરસ થાય હલાવીને પછી ચડવા દેવાની ને હા એટલે એકદમ છૂટી થઈ જાય આમે ઠંડી થાય પછી જ છૂટી થાય થાય ઘી સરસ નાખી એટલે સરસ થઈ જાય પછી વાગી ગયા છે 3:15 ને અહીંયા મારા બા કપડાનો ઢગલો લઈને બેસી ગયા છે બા રોજ મને કપડા હંકેલવા આવતા હોય તો મને બહુ કંટાળો આવે કા હવે બા આપણે બધા મહાશિવરાત્રિના દિવસે એવું સ્ટેટસ મૂકે કે ભગવાનના વિવાહ શિવ પાર્વતીના મહાશિવરાત્રિના દિવસે થયા હતા તો આ સાચી વાત છે
શું ખબર ઘણા કહે છે પતાળમાંથી નીકળ્યા હતા તે દિવસે નીકળ્યા હતા કારણ કે અમે અત્યાર સુધી નાનપણથી એવું સાંભળતા હોય ને કારણ કે મારી કઝિનનો એકનો જન્મદિવસ તે દિવસે છે એટલે ત્યારે બધા એમ કહેતા એટલા વર્ષ પહેલા કે ભગવાન ત્યારે પાતાળમાંથી નીકળ્યા હતા કારણ કે એનો જન્મ રાત્રે 2:45 થયો હતો બબુનો. હા અને મહાદેવજીનો તો જન્મ જ નથી જન્મ નથી, ભગવાને પાતાળમાંથી નીકળ્યા હતા, અવતર્યા હતા. આવું થયું. એટલે હવે બધા એવું કરે છે કે તે દિવસે શિવ પાર્વતીના વિવાહ થયા નરક હતા. કરે. હા, તો કમૂરતા હોય છે ત્યારે ભગવાન ઊભા રહી ગયા હતા આપણે રાહ જોઈને ઓલા એના સાસુમાં બેભાન થઈ ગયા હતા એટલે એના માટે તો કમૂરતા હોય છે. પ્રેમ તો કમું છે. અને પછી મહાશિવરાત્રી આવે હા એટલે હવે આમાં કઈ ખબર નથી કાં બા? જાણી છે. તમને બધાને કઈ પણ આમાં ખબર હોય કે આ સાચી વસ્તુ છે કે અમને એવું લાગે છે કે તે દિવસે ભગવાનના વિવાહ નહોતા થયા, તે દિવસે ભગવાને અવતર્યા હતા. હવે આમાં શું હોય એ ખબર નથી એટલે તમે લોકો કહેજો કોઈ પણને જે નોલેજ હોય એ બધું. બરાબર છે ને? બાને એમ કીધું કે મારી ઇન્કમમાંથી હું તમને સાડી લઈ દઉં તો બાએ શું કીધું કે ના. શું કહેતા હતા? ના દીકરી ન લે. અમારામાં દીકરીનું ન લે એટલે મેં બાને કીધું કે હું તમને હરખથી લઈ દઉં છું તો બા ના પાડે. બોલો, આવું છે. હવે તમે બધા વ્યુઅર્સ કયો બાને કે નહીં લઈ લ્યો, તમે આટલું હરખથી કોક કહેતા હોય તો લેવું જોઈએ ને. દીકરાની દીકરીનું લેવાય. દીકરાની દીકરીનું ન લેવાય એમ કે. બોલો, આવું હોય યાર. જરાય નહીં. જેન્ડર ડિસ્ક્રિમિનેશન ન થવું જોઈએ આ દુનિયામાં. અને બધી જાત જેમ બધી ખબર પડે હે બોલવાની. ને હે આ તો તૈયાર ન ભાઈ. હા, પહેલી વાર ન ગઈ. અત્યારે એ પપ્પાની દુકાને ગઈ છે અમારે અને અહીંયા એ ક્યાં હોય ને એ અમને ખબર જ ન હોય. આમ ટોટલી બધાય મને આમ ફૂલ આરામની ફિલિંગ કરાવે એમ કે નહીં તું અહીંયા શાંતિથી રહે, અમે આંસીને લઈ જાશું. કાલે રાત્રે એને જરાય અહીંયા આવ્યા ને ત્યારથી એને એવું નથી લાગતું કે હું બીમાર છું. અહીંયા એ બધાયના ઘરે જાય, બધા યારે રમે. કાલે રાત્રે 1 વાગ્યા પછી સૂતી. બારે અહીંયા હિંચકા ખાવા ગઈ હતી, ગાડીમાં ચક્કર મારવા ગઈ હતી ને નવા નાસ્તો કરવા, ફિંગર ચિપ્સ ને બધું ખાધું હતું. અને અહીંયા એને કંઈ વાંધોય નથી. આમ તો જો કે ડૉક્ટરનો કોર્સ પૂરો થઈ ગયો છે કાલે એટલે એ બધું તો છે જ પણ તોય એમ છોકરાઓ અહીંયા શું કે આમ એને એને જ વાતાવરણમાં રહેતી હોય ને અહીંયા આખું એને નવું થઈ જાય ને પાછું એને બહુ ગમે મોસાળ એટલે હા એટલે એ જ વાત કરું છું બા કે નવા સબસ્ક્રાઈબરને કહી દઉં કે અમે ઝાઝા છીએ. બાની ભાષામાં કહું તો મારા પપ્પાની લોકો 4 ભાઈઓ છે અને અહીંયા ફ્લેટમાં ઉપર નીચે જ બધાના ફ્લેટ છે. એક 4th ફ્લોરે છે, એક સામે છે, એક 6th ફ્લોરે છે, એવી રીતે છે. એટલે બધા કન્ટિન્યુઅસલી અમે વેકેશન કરવા આવ્યા ને ત્યારે આવતા હોય ને જાતા હોય એટલે છોકરાઓને બેયને બહુ મજા આવે. હિયા આવડી હતી ને ત્યારે નહોતી રહેતી કાં બા? ના ઈ તો બહુ બોલી થતી, બહુ દીપકની વધારે એવાય હતી. અને આંસી છે એવાય પણ એને અહીંયા માણાવાલી બહુ છે, એને બધું બધારે રહેવું બહુ ગમે છે એમ. એટલે મારું એમાં આયલું રાખે છે, મને ચોટચોટ નથી કરતી એમ. બાકી આપણને કંટાળો આવી જાય. તો અમારા બેન રેડી થઈને આવી ગયા છે. અમારા અહીંયા એક બિલ્ડિંગમાં મેરેજ છે તો અહીંયા જાય છે 1 પીસ પહેરીને થઈ ગયા છે રેડી. બરાબર? કુમારને કહી દેજે કે બ્લોગ જોઈ લી એટલે હું કેવી લાગુ છું ને એને ખબર પડી જાય. હા કહી દઈશ. બરાબર ને? હા કહી દઈશ. સ્ટ્રેટનિંગ વેટનિંગ કર્યા લાગે છે. હા કર્યા છે. આમ તો એને પરમનન્ટ કરાવેલા છે પણ અત્યારે થોડુંક ફેરવું છે. રેડી. હા બેને સરસ ચલો જઈ આવો. હા બાય. એ માસી ભાણે થઈ ગયા છે રેડી મેરેજમાં જવા માટે. ચલો જમવામાં છે આજે ખીચડી, બપોરે લાવ્યા હતા એ ગાંઠિયા, બપોરનું શાક છે, લાપસી, રોટલી. અત્યારે બનાવી રોટલી ને ડુંગળી બટેટાનું શાક છે. અમારે અહીંયા થોડુંક રસાવાળું કરે, અમારે અહીંયા સૂકું કરે.
ને જો અમારે અહીંયા રાઈ જીરું બધું નાખે બરાબર. અહીંયા છે છાસ. આવું કંઈક છે આજનું જમવાનું. એકચ્યુઅલમાં એવું છે કે જમવામાં હું હાંસું રહેવા દે ને બેટા આમ જોવો આના તોફાન જોવો તમે. પણ આ ગરમ છે. જો 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 અને એવો મોકો મળી ગયો છે ને તોફાન કરવાનો. આજે જમવામાં એવું છે કે બધા એક મેરેજમાં ગયા છે એટલે હું ભાઈ ને બા અમે 3 જ છીએ જમવામાં. એટલે પછી આ રીતનું કંઈક કર્યું. મમ્મી કહે કે હું જમવાનું બનાવીને જાઉં અથવા તું બહારથી પાર્સલ એમ. મેં કીધું નહીં તું કાંઈ ચિંતા કરમાં, તું જ રેસ્ટ લે, હું બનાવી લઈશ. આપણે અહીંયા બનાવતા જ હોય. મમ્મીને એક દિવસ આરામ લઈએ બરાબર. એ રીતનું હતું કંઈક. ફટાફટ બની ગયું. ખીચડી શાક બનાવતા કાંઈ વાર ન લાગે. ભાઈ પૂરતી હતી રોટલી, મારીને બાની પડી છે બપોરની થોડી. એવું બધું છે બરાબર. તો ચલો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. આવજો બધાય. નિધિ માસી ને બબુ માસી ને બધા ક્યાં ગયા? હે નહીં, નિધિ માસી ને બબુ માસી ની ક્યાં? હા એ હા છે, પણ નિધિ માસી ને બબુ માસી ની ક્યાં ગયા? ઘર નો લઈ ગયા? તાર જાવું તું? તો હવે ઈ આવે ને એટલે એને કહેજે કે હવે જાઉં ને ત્યારે મને લઈ જાજો. કાલ લઈ જાય કહીશ ને એને.